કલ્પના કરો, એક બાજુ દુનિયાનું સૌથી તાકાતવાર સામ્રાજ્ય અને બીજી બાજુ કરોડો લોકો અને એમના હથિયાર, સત્ય અને અહિંસા. આ કહાણી છે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની એક અવિશ્વસનીય ગાથા. અને આ સવાલ છે ને આજે પણ એટલો જ જરૂરી છે, કારણ કે આ કોઈ સામાન્ય લડાઈ હતી જ નહીં. તો સવાલ એ છે કે કેવી રીતે એક વિચાર, માત્ર એક આઈડિયા આખા દેશની તાકાત બની ગયો? કેવી રીતે આટલા વર્ષોના સંઘર્ષ પછી આઝાદીનો સૂરજ ઉગ્યો? ચાલો આજે આપણે આ અવિશ્વસનીય સફરના દરેક વળાંકને બારીકાઈથી સમજીએ. તો જુઓ, આપણી આખી વાતચીતને આપણે 3 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. સૌથી પહેલાં 1885, જ્યારે એક સંગઠિત અવાજનો જન્મ થયો. પછી 1915, જ્યારે એક એવા લીડર આવ્યા જેમણે આખી લડતનો ચહેરો જ બદલી નાખ્યો. અને છેલ્લે 1947, આઝાદી. તમે જુઓ, કોઈ પણ મોટી ક્રાંતિની શરૂઆત ક્યાંથી થાય? એક વિચારથી, એક ભાવનાથી. અને ભારત માટે એ ભાવના હતી રાષ્ટ્રવાદની. એ અહેસાસ કે આપણે બધા એક છીએ. પણ સવાલ એ છે કે આ વિચાર, આ ભાવના આવી ક્યાંથી? એના બીજ ક્યાં રોપાયા? હવે મજાની વાત તો એ છે કે આ રાષ્ટ્રવાદના ઉદય પાછળ ક્યાંક ને ક્યાંક ખુદ અંગ્રેજોનો જ હાથ હતો. કેવી રીતે? જુઓ, તેમણે પોતાના રાજ ચલાવવા માટે આખા દેશને રાજકીય રીતે એક કર્યો, રેલવે અને તાર જેવી વસ્તુઓથી જોડ્યો. પણ આ જ શાસને દેશનું જબરદસ્ત આર્થિક શોષણ પણ કર્યું. અને સૌથી મોટી વાત, એમણે જે અંગ્રેજી ભણતરની સિસ્ટમ બનાવી, એ જ ભણતરથી ભારતીયોને લોકશાહી અને આઝાદી જેવા પશ્ચિમી વિચારોની ઓળખ થઈ. બસ આ બધી વસ્તુઓ ભેગી થઈ અને એક એવી ચિનગારી બની જેણે આખા દેશમાં રાષ્ટ્રીય ચેતનાની આગ લગાડી દીધી. હવે જુઓ, લોકોમાં જાગૃતિ તો આવી રહી હતી, પણ આ જાગૃતિને, આ અવાજને એક પ્લેટફોર્મની જરૂર હતી, એક સંગઠિત મંચની. અને બસ એ જ જરૂરિયાતમાંથી જ જન્મ થયો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો. જરા વિચારો તો, જે સંસ્થાએ આગળ જઈને ભારતની આઝાદીની આખી લડતનું નેતૃત્વ કર્યું, એની શરૂઆત કેવી હતી? મુંબઈમાં, અને માત્ર 72 લોકો સાથે. ખરેખર એક નાનકડી શરૂઆત જેણે આખા દેશના ઇતિહાસની દિશા જ બદલી નાખી. અને આ જે ચહેરાઓ દેખાય છે ને, એ સમયના શરૂઆતના નેતાઓ છે. દાદાભાઈ નવરોજી, ફિરોઝ શાહ મહેતા, આ બધાને મવાળવાદી કહેવાતા. એમનો અભિગમ કેવો હતો? ખૂબ જ સાવચેતીભર્યો. એમનું કહેવું હતું કે આપણે બ્રિટિશ શાસનની અંદર રહીને જ સુધારા અને વધુ અધિકારોની માંગણી કરી. પણ સ્વાભાવિક છે, સમય બદલાયો અને એની સાથે જ લડતની રીત પણ બદલાઈ. અરજીઓ અને ઠરાવોથી હવે યુવા નેતાઓને સંતોષ નહોતો. એટલે એક નવો વર્ગ ઊભો થયો, જહાલવાદી. એમનું માનવું સ્પષ્ટ હતું કે આઝાદી ભીખમાં નથી મળતી, એને છીનવી પડે છે, એના માટે લડવું પડે છે. અને એમનો એક જ નારો હતો, સ્વરાજ. અને આ જે નવી આક્રમક વિચારધારા હતી, એને જો કોઈએ સૌથી જોરદાર અવાજ આપ્યો હોય તો એ હતા બાળ ગંગાધર તિલક, એમના આ શબ્દો સાથે. અને આ માત્ર એક વાક્ય નહોતું સાહેબ, આ તો એક ગર્જના હતી. એક એવી ગર્જના જેણે આખા દેશમાં આત્મવિશ્વાસ અને સંઘર્ષની એક નવી જ લહેર દોડાવી દીધી. અને પછી આપણી આ કહાણીમાં એક એવો વળાંક આવે છે જેણે બધો જ બદલી નાખ્યો. એક એવા વ્યક્તિનું આગમન થાય છે જે લડતને માત્ર નવી દિશા જ નહીં, પણ એક નવું શસ્ત્ર પણ આપે છે. જી હા, અહીંથી શરૂ થાય છે ગાંધી યુગ. વાત છે 1915ની. દક્ષિણ આફ્રિકામાં અહિંસક આંદોલનનો એકદમ સફળ પ્રયોગ કરીને મોહનદાસ કરમચંદ ગાંધી ભારત પાછા ફરે છે. અને એમના આવતાની સાથે જ એક જાદુ થાય છે. જે આઝાદીની લડત અત્યાર સુધી અમુક ભણેલા ગણેલા લોકો પૂરતી હતી, એ હવે દેશના ખૂણે ખૂણે દરેક સામાન્ય માણસ સુધી પહોંચી જાય છે. તો ગાંધીજીનું હથિયાર શું હતું? સત્યાગ્રહ, એટલે કે સત્ય માટેનો આગ્રહ. હવે આ કોઈ નબળો કે નિષ્ક્રિય વિરોધ નહોતો. આ તો અન્યાય સામે હિંસા વગર એકદમ મક્કમતાથી ઊભા રહેવાની તાકાત હતી. એક એવું નૈતિક બળ કે જેની સામે બ્રિટિશ સામ્રાજ્યની મોટી મોટી તોપો પણ નકામી સાબિત થઈ. શરૂઆતમાં એમણે ચંપારણ અને ખેડાના ખેડૂતોને ન્યાય અપાવ્યો અને આખા દેશને બતાવ્યું કે સત્યાગ્રહમાં કેટલી તાકાત છે. અને પછી આવ્યો 1920નો અસહકારનો તબક્કો. પહેલીવાર એવું બન્યું કે આખા દેશને એક સાથે અંગ્રેજોનો સાથ ન આપવા માટે કહેવામાં આવ્યું. બસ અહીંથી આઝાદીની લડાઈ સાચા અર્થમાં એક જન આંદોલન બની ગઈ હતી. હવે આટલા મોટા જન આંદોલનો થયા એટલે દેશમાં એક નવો જ કોન્ફિડન્સ આવ્યો, લોકોનો જુસ્સો વધી ગયો. હવે વાત નાના મોટા સુધારાની નહોતી રહી,
હવે તો ધ્યેય એક જ હતો, સંપૂર્ણ સ્વતંત્રતા. ટાર્ગેટ એકદમ ક્લિયર હતો. અને આ વાતને ઓફિશિયલ કરવામાં આવી 1929ના લાહોર અધિવેશનમાં. કોંગ્રેસે ત્યાં ઐતિહાસિક પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો અને આખી દુનિયાને ખુલ્લો સંદેશો આપી દીધો કે ભાઈ હવે ભારતને સંપૂર્ણ આઝાદીથી ઓછું કંઈ જ ખપશે નહીં. આ એક ટર્નિંગ પોઈન્ટ હતો, એક નિર્ણાયક જાહેરાત. 370 કિલોમીટર. આ માત્ર એક આંકડો નથી કે નથી કોઈ અંતર. આ તો એક એવી યાત્રાની લંબાઈ છે જેણે દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા હતા. હા, આ વાત છે દાંડીકૂચની. ગાંધીજીએ મીઠા જેવી સાવ સામાન્ય વસ્તુ પરના અન્યાયી કાયદાને તોડવા માટે આ લાંબી પદયાત્રા કરી. અને ખરેખર આ એક માસ્ટર સ્ટ્રોક હતો. કેમ? કારણ કે એમણે એક એવી વસ્તુ પકડી જે ગરીબમાં ગરીબ અને અમીરમાં અમીર દરેક ભારતીયના જીવનનો ભાગ હતી. અને બસ આ એક મીઠાના મુદ્દે એમણે આખા દેશને સવિનય કાનૂનભંગના આંદોલન સાથે જોડી દીધો. બસ હવે લડત એના છેલ્લા અંતિમ તબક્કામાં પહોંચી રહી હતી. 1942માં ગાંધીજીએ અંગ્રેજોને ફાઇનલ અલ્ટિમેટમ આપી દીધું, ભારત છોડો, અને દેશવાસીઓને એક જ મંત્ર આપ્યો, કરેંગે યા મરેંગે. આનો મતલબ એકદમ સાફ હતો કે હવે પાછળ વળીને જોવાનો કોઈ સવાલ જ નથી. આ આઝાદી માટેનું ફાઇનલ કોલ હતું. પણ હા, એ પણ સમજવું જરૂરી છે કે આઝાદી મેળવવા માટે માત્ર એક જ રસ્તો નહોતો અપનાવાઈ રહ્યો હતો. એક તરફ ગાંધીજીનું અહિંસક આંદોલન ચાલી રહ્યું હતું, તો બીજી તરફ સુભાષચંદ્ર બોઝ જેવા ક્રાંતિકારી નેતા હતા જેમણે દેશની બહારથી આઝાદ હિન્દ ફૌજ બનાવીને સશસ્ત્ર સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો હતો. લક્ષ્ય એક જ હતું, રસ્તા અલગ અલગ. દાયકાઓનો સંઘર્ષ, લાખો લોકોનું બલિદાન, અને હવે આઝાદીનો સૂરજ ઉગવાની બસ તૈયારી જ હતી. પણ આ આઝાદી એક બહુ મોટી અને દર્દનાક કિંમત માંગી રહી હતી. જુઓ, બીજા વિશ્વયુદ્ધ પછી અંગ્રેજોની હાલત ખરાબ હતી. એમની તાકાત ઘટી ગઈ હતી. એટલે એમણે સત્તા સોંપવાની પ્રોસેસ શરૂ કરી. પછી કેબિનેટ મિશન આવ્યું, માઉન્ટબેટન પ્લાન બન્યો, અને ધીમે ધીમે આઝાદીની અંતિમ રૂપરેખા તૈયાર થઈ. અને છેવટે એ દિવસ આવી જ ગયો, 15 ઓગસ્ટ 1947. ભારત આઝાદ થયો. સદીઓની ગુલામીનો અંત આવ્યો. પણ એ ખુશીની સાથે એક ઊંડો ઘા પણ હતો. દેશના ભાગલા પડ્યા, અને એ વિભાજને ઇતિહાસની સૌથી ભયાનક હિંસા અને હિજરતને જન્મ આપ્યો. ટૂંકમાં આઝાદી તો મળી, પણ એના માટે દેશે એકતાની બહુ મોટી કિંમત ચૂકવવી પડી. તો આ હતી આપણી આઝાદીની કહાણી. લાખો લોકોના સંઘર્ષ અને બલિદાનની ગાથા. એક એવી લડત જેણે આખી દુનિયાને બતાવ્યું કે અહિંસામાં કેટલી તાકાત હોય છે. પણ આ માત્ર ઇતિહાસ નથી, ખરું ને? આમાંથી ઘણું શીખવા જેવું છે. જેમ કે કેવી રીતે અલગ અલગ વિચારધારાના લોકો પણ એક મોટા ધ્યેય માટે સાથે મળીને કામ કરી શકે છે. કેવી રીતે સત્ય અને ન્યાય માટે મક્કમ રહી શકાય. તો છેલ્લે એક સવાલ મનમાં જરૂર થાય છે કે આઝાદીની લડતના આ જે પાસાઓ છે, આ જે મૂલ્યો છે, એમાંથી આજે આપણા માટે શું સુસંગત છે? આપણે એમાંથી શું શીખી શકીએ છીએ?